ઉપર પેજ ઉપર શું છે એમાં ફિક્સ્ડ અને ફ્લોટિંગ ચાર્જ. તો ફિક્સ્ડ અને ફ્લોટિંગ ચાર્જ, ફિક્સ્ડ ચાર્જમાં મોસ્ટલી કેવું હોય કે કોઈ પણ એક પર્ટિક્યુલર એસેટ ઉપર એનો ચાર્જ હોય. લેટ અસ સે કે એના 5 લાખની લોન લીધી હોય તો 5 લાખનું મશીનરી હોય એના ઉપર જ ચાર્જ હોય કે જો 5 લાખની લોન પે ન કરી શકે ને તો પછી એ જ પર્ટિક્યુલર મશીન વેચીને પૈસા રિકવર કરી શકાય એવું. અને ફ્લોટિંગ ચાર્જ હોય ને એ અમુક એસેટ્સ ઉપર હોય, જેમ કે કોઈ પણ કરંટ એસેટ્સ કે એવું કંઈ હોય તો એમાં એ લોકો ડિસાઇડ કરીને રાખે કે કદાચ એમાં એ લોકો મોકલી નહીં શકે ઓર પે નહીં કરી શકે તો અમુક એસેટ ઉપર ચાર્જ થશે એમ. એટલે જો ફિક્સ્ડ ચાર્જ હોય ને એ કોઈ પર્ટિક્યુલર એસેટ ઉપર હોય, જ્યારે ફ્લોટિંગ ચાર્જ છે ને એ ગ્રુપ ઓફ એસેટ્સ હોઈ શકે ને. તમને આવ્યું છે કે એમાં એટલે ગૂગલમાં જો ને તો સર્ક્યુલેટરી નેચર હશે. એટલે જેમ કે અમુક ડેટર્સ કે બિલ્સ રિસીવેબલ ઉપર હોય તો ત્યારે એ જે ટાઈમે જેટલા ડેટર્સ ને બિલ્સ રિસીવેબલ હશે ને એની પાસેથી રિકવર કરી શકે ને, એ પૈસામાંથી રિકવર કરી શકે. હા, તો એક તો તમને ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ધ ક્વેશ્ચન રેસ્ટ્રિક્શન ઓન વોટિંગ રાઇટ્સ ઓફ મેમ્બર છે ને, શેર હોલ્ડરને વોટિંગ રાઇટ્સ છે એના ઉપર રેસ્ટ્રિક્શન ક્યારે કંપની લગાવી શકે. તો અહીંયા આપ્યું છે કે વોટિંગ રાઇટ્સ ઉપર રેસ્ટ્રિક્શન્સ ક્યારે લખાવી શકે, તો જો આર્ટિકલ્સમાં એસોસિએશનમાં કીધું હોય તો, અને બે સર્કમસ્ટાન્સીસ છે. તો એક તો શેર હોલ્ડર હુ હેઝ નોટ ડિપોઝિટેડ ઇન્સ્ટોલમેન્ટ વિચ ઇઝ ડ્યુ ફ્રોમ હિમ, જેમ કે ફર્સ્ટ કોલ કે ફાઇનલ કોલ કે સેકન્ડ કોલ મંગાવ્યો હોય અને એને પે ન કર્યો હોય અને ના એને વોર્નિંગ દેવાની બાકી હોય ફોરફીચર માટે, તો એ ટાઈમે એ પદ્ધતિ એને પૈસા ના આપ્યા હોય તો એનો વોટિંગ રાઇટ એ કંપની ના પાડી શકે કે હમણાં એક્ટિવેટ નથી એમ. પછી ધ કંપની હેઝ અ લિયન ઓન શેર્સ. લિયન ઓન શેર્સમાં તમે જોયું હતું ને કે કોઈ વખત પાર્ટલી પેડ અપ શેર્સ હોય, જેમ કે ફાઇનલ કોલના કે સેકન્ડ કોલના કે એવા નથી હજી પે કર્યા, તો કંપનીને એ શેર્સ ઉપર લિયન છે કે કંપની એની પાસેથી ન આવે ત્યાં સુધી કંપની એને રાખી શકે શેર્સ એમ. તો જો એને લિયન ઓન શેર્સ હોય અને તો કંપની એના એ કેસમાં રેસ્ટ્રિક્શન કરી શકે. લિયન ઓન શેર્સ કર્યું હતું ને પહેલાં. હા, જેમ કે તમને આ શેર લિયન છે તો એક્સપ્લેન શેર લિયન કે લિયન ઓન શેર્સ કે, તો એનો કન્સેપ્ચ્યુઅલ મિનિંગ થાય કે શેર્સ જ્યારે પાર્ટલી પેડ અપ હોય, જેમ કે 10 રૂપિયાનો શેર હોય, એપ્લિકેશનના 2 રૂપિયા ને 3 રૂપિયા ને એમ કરીને ઇન્સ્ટોલમેન્ટમાંથી હજી કદાચ ફાઇનલ કોલ ને એ બધું મંગાવવાનું બાકી હોય, તો એ કેસમાં અહીંયા પહેલાં એમને તમને એક્સપ્લેન કર્યું છે કે લિયન મતલબ શું થાય. તો ક્રેડિટર રિસીવ્સ ધ રાઇટ ટુ એક્વાયર પોઝેશન ઓફ ધ પ્રોપર્ટી ઓફ અ ડેટર એન્ડ અ રાઇટ ટુ સેલ ધ સેમ ઇન ઓર્ડર ટુ રિકવર. જેમ કે આપણે કોઈ વખત કંઈક લોન લીધી હોય અને આપણે એના પૈસા માટે આપણે કંઈક વસ્તુ ગીરવે મુકાવી હોય તો એને આપણે શેર એને લિયન ઓન પર્ટિક્યુલર એસેટ કહી શકાય. જેમ કે આપણે મશીન લીધા છે અને આપણે આપણા કોઈ પણ બીજી પ્રોપર્ટીઝ ઉપર કાં તો લોન લીધી છે ને આપણે કંપનીના મશીન્સ ઉપર આપણે ડોક્યુમેન્ટ આપ્યા છે એને અને ગીરવે મુકાવ્યા છે, તો જો આપણે લોન પે નહીં કરીએ તો કંપનીએ મશીન વેચીને પણ બેંકે કંઈ જે છે એ મશીન વેચીને પણ પૈસા રિકવર કરી લેશે. તો એવી રીતે શેર લિયન હોય તો જ્યારે આપણે આના પાર્ટલી કોલ્ડ અપ શેર્સ હશે or પાર્ટલી પેડ અપ શેર્સ હશે, કાં તો કંપનીએ મંગાવ્યા હોય અને શેર હોલ્ડર હજી આપ્યા ન હોય એવી સિચ્યુએશન હોય, તો એ કેસમાં આપણે એને શેર લિયન કહી શકે. તો કંપનીને એ હક છે ઓર યુઝિંગ અ શેર લિયન કંપની એને ના પાડી શકે ને. રેસ્ટ્રિક્ટ ટ્રાન્સફર ઓફ શેર્સ, પછી રેસ્ટ્રિક્ટ ડિવિડન્ડ. એટલે જેમ કે આપણે કહે ને કે જો પાર્ટલી પેડ અપ છે, પાર્ટલી કોલ્ડ અપ નથી કીધું, તો એ બધા શેર હોલ્ડર આગળથી કંપનીએ 3 રૂપિયા લેટેસ્ટ ફાઇનલ કોલના મંગાવ્યા અને અમુક શેર હોલ્ડરે ફાઇનલ કોલના પૈસા આપ્યા જ નથી અને આપતા જ નથી, હજી એને વોર્નિંગ દેવાની બાકી છે. તો વોર્નિંગ દેવાની બાકી છે અને ના ટાઈમ પીરિયડ આપ્યો કંપનીને કે ભાઈ આટલા ટાઈમમાં તમે પોસિબલ હોય તો આપી દો. તો જ્યારે આવી રીતે પાર્ટલી પેડ અપ હોય એ લોકોએ પૈસા ન દીધા હોય તો કંપની કહી શકે ને, પછી એ લોકો રિક્વેસ્ટ કરે કે ભાઈ જેમ કે મેં શેર લીધા છે તો મારે કંપની મારી પાસેથી 4 રૂપિયા માંગે છે પણ મારી પાસે પૈસા નથી, તો હું કંપનીને કહું કે ભાઈ મારા બદલે બીજાના કોકના મેં ટ્રાન્સફર કરી દઉં. હવે કંપનીને ટેન્શન થાય કે એક તો હું નથી દેતી, હવે હું કોકને સજેસ્ટ કરું છું, હોઈ શકે એ પણ ન દે, તો કંપનીને તો ખોટી બધી પ્રોસિજર કરવી પડે. ભલે ફાઇનલી તો શેર્સ એના ફોરફિટ જ કરવાના થાય, પણ કંપનીને એ બધી લીગલ પ્રોસેસ કરવી પડે અને ટાઈમ વેસ્ટ થાય. એટલે કંપની ના પાડી શકે કે ભાઈ તો તમે પૈસા નથી દીધા ને તો તમે ટ્રાન્સફર નહીં કરી શકો. અને નેક્સ્ટમાં છે કે રેસ્ટ્રિક્ટ ડિવિડન્ડ. કંપની કહી શકે કે ભાઈ તમે પૈસા નથી દીધા એટલે તમે ડિવિડન્ડ નહીં આપીએ, કારણ કે ડિવિડન્ડ પૂરેપૂરા જેટલું અમાઉન્ટ કોલ્ડ અપ હોય અને પેડ અપ હોય એના ઉપર આપે, તો આપણે પૈસા આપ્યા જ નથી તો એ અમાઉન્ટ ઉપર આપણને ડિવિડન્ડ પણ નહીં આપે. અને બોનસ શેર પણ આપવાની ના પાડી શકે કંપની આપીને ને. બોનસ શેર્સ આર એક્સ્ટ્રા શેર્સ જે આપણને વિધાઉટ કન્સિડરેશન કંપનીને આપણે પૈસા ના આપીએ તો પણ કંપની આપણને એક્સ્ટ્રા નંબર ઓફ શેર્સ આપે. જેમ કે મારી પાસે 2 શેર હોય અને હવે કંપની મને બીજા 2 બોનસ શેર આપે, તો 2 શેર ને પ્લસ 2 શેર, હવે મારી પાસે 4 શેર થઈ ગયા, તો મારે ગમે ત્યારે વેચવા હોય તો મને તો 4 શેરને વેચીને પૈસા મળે માર્કેટમાં. ના, રાઇટ શેર્સમાં કંપનીને ફર્ધર ઇસ્યુ કરવું હોય તો કંપની આપણને પૂછે કે ભાઈ હજી અમારે વધારે પૈસા જોઈએ છે તો તમે આપવાના છો કે અમે બહાર પાસેથી માંગીએ. તો રાઇટ શેર્સમાં તો હજી આપણે એમાં પૈસા દેવાના થાય. હોઈ શકે કે એના પૈસા જે છે એ બીજા શેર્સ કરતાં ઓછા હોય, માર્કેટ રેટ કરતાં ઓછા હોય,
પણ બોનસ શેર્સમાં તો આપણે કંઈ પૈસા દેવાના જ ન હોય, એમને પણ નંબર ઓફ શેર્સ આવી જાય. તો આપણે ના બે વસ્તુ હોય કંપની, જેમ કે કંપનીના 2 પ્રોડક્ટ હોય, એની પર બીજા 2 ફ્રી મળે તો આપણી પાસે 4 પ્રોડક્ટ થઈ ગયા. તો વેચવા માટે આપણે 4 પ્રોડક્ટને વેચીને પણ કમાઈ શકીએ ને માર્કેટમાં શેર પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો. અને રેસ્ટ્રિક્ટ રાઇટ ટુ વોટ છે, એટલે જો લિયન ઓન શેર્સ હોય, જ્યારે પણ કોઈ શેર હોલ્ડર જે ફાઇનલ કોલ કે સેકન્ડ કોલ કે કંઈ પણ કોલ મની મંગાવ્યા હોય અને એણે પે ન કર્યા હોય, તો એ કેસમાં કંપની શેર લિયનનો રાઇટ જે છે એ એક્સરસાઇઝ કરી શકે. તો લિયનમાં કંપની શું કરી શકે? તો કંપની ના પાડી શકે કે ભાઈ અમે બીજા કોઈને ટ્રાન્સફર નહીં કરીએ, તમે પૈસા નથી દીધા, હોઈ શકે તમે બીજા જેનું નામ કહો છો એ પૈસા ના દે, પછી ડિવિડન્ડ ના આપે, બોનસ શેર્સ ના આપે, અને વોટિંગ રાઇટ પણ એનું કેન્સલ કરી શકે ટેમ્પરરીલી. જો તમને ઘણી વખત પૂછે છે કે એક્સપ્લેન મોશન એન્ડ રિઝોલ્યુશન. તો મોશન એટલે ના મેટર પ્રોડ્યુસ બિફોર અ મીટિંગ ફોર ડિસ્કશન. જેમ કે આપણે કહીએ કે આપણી કંપની આપણે ચલાવીએ છીએ, તો બિટવીન મેમ્બર્સ, એટલે આપણે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો છે. લેટ અસ સે કે આપણે એક નવું પ્લાન્ટ નાખવું છે રાજકોટ કે અમદાવાદમાં, આપણે એક નવી ફેક્ટરી નાખવી છે. એના માટે પૈસા આપણે રિકવર ભેગા કરવાના છે. તો આપણે વિચાર કરવો છે કે પૈસા શેર્સથી લઈએ કે લોન લઈએ. તો આ એક ના પ્રપોઝલ જેવું છે, ના એક મેટર છે કે જેને ડિસ્કશન માટે આપણે બધાને કહીએ છીએ. એટલે મોશન આપણે બધાને ઇન્ફોર્મ કરીએ છીએ કે જો આપણે બધા ભેગા થાય તો આપણે આ વસ્તુ પર ડિસ્કશન કરવાનું છે કે નવું પ્લાન્ટ નાખવું હોય તો પૈસામાં જોતા હોય તો ઇક્વિટી શેર્સથી લેવા કે લોન લેવી. તો આ જે મેટર જે છે પ્રોડ્યુસ બિફોર ધ મીટિંગ છે ડિસ્કશન માટે, કારણ કે ડિસ્કશન બધાને આપણે વ્યૂઝ જાણશું કે કોણ શું કહે છે. સો મેટર પ્રોડ્યુસ બિફોર અ મીટિંગ ફોર ડિસ્કશન હશે ને મેમ્બર્સની વચ્ચે ડિસ્કશન કરવા માટે, તો એને આપણે પ્રપોઝલ ઓર મોશન કહી શકાય. ના આપણે પ્રપોઝલ ઓર ના પ્રપોઝ કરે છે કે ભાઈ આવું એક મેટર છે તો એમાં શું કરી શકાય. પછી નેક્સ્ટ પેજ પર આપ્યું છે કે વેન પ્રોપોઝલ ઇઝ પ્રેઝન્ટેડ બિફોર ધ મીટિંગ ફોર ડિસ્કશન એન્ડ ડિબેટ, દેન ધ મેમ્બર્સ ઓફ ધ મીટિંગ એક્સપ્રેસ ધેર ઓપિનિયન એન્ડ વ્યૂઝ. એટલે આપણે એકવાર કહી દીધું કે ભાઈ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો છે, તો હવે પૈસા આપણે ઇક્વિટી શેર્સથી ઇસ્યુ કરવા કે લોન લેવી બેંક પાસેથી. તો બધા મેમ્બર્સ પોતપોતાનું ડિબેટ કરશે ને પોતાની રીતે કંઈ પણ જસ્ટિફિકેશન આપશે કે ભાઈ આમ કર્યું હોય તો સારું ને આમ કર્યું હોય તો સારું. પછી થોડો ડિસ્કશન થાય કન્ડક્ટેડ ઓન ધ પ્રોપોઝલ, ને બધાને ચાન્સ આપે, બધાએ પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરે. The proposal is passed as it was presented or with amendment by the majority of the members is known as resolution. જો proposal જે છે જે પ્રેઝન્ટ કર્યું હતું એ કાં તો જેમ પ્રેઝન્ટ કર્યું હતું એમ જ એનું ન પાસ થાય. જેમ કે બધાએ ડિસાઇડ કર્યું કે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો છે, તો ટોપિક ઓફ ડિસ્કશન હતું કે ભાઈ લોન લેવી કે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા. હવે એ લોન લેવી એમ નક્કી થયું હોય તો એમાંથી ડિસાઇડ થઈ ગયું કે ભાઈ આ બે ઓપ્શનમાંથી એક ઓપ્શન આવ્યો. ઘણીવાર એવું થાય કે આનાથી કંઈક ત્રીજી જ વસ્તુ થાય, તો કોક કહે કે ભાઈ આ પ્રપોઝલ આવું આવે, નવી ફેક્ટરી નાખવી જ નથી, એના કરતાં આપણી પ્રેઝન્ટ ફેક્ટરી છે ને એમાં મશીનરીઝ ચેન્જ કરી નાખવી, એવું વિચારી શકે ને. તો જેમ કે અહીંયા કીધું છે કે પ્રપોઝલ ઇઝ પાસ્ડ એઝ ઇટ વોઝ પ્રેઝન્ટેડ. જેમ કે પ્રપોઝલ શું હતો કે ભાઈ નવું પ્રોજેક્ટ કે નવી કંપની નાખવા માટે આપણે લોન લેવી કે ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા, તો એમાંથી જે પણ ડિસાઇડ કર્યું, લોન લઈએ કે ઇક્વિટી શેર્સ, બેમાંથી જે ડિસાઇડ કર્યું તો એ એઝ ઇટ વોઝ પ્રેઝન્ટેડ ના જેમ પ્રેઝન્ટ કર્યો તો એમાંથી જ આપણે ડિસ્કશનનું એન્ડ આવી ગયું. એની જગ્યાએ જો એવું કે ભાઈ અમેન્ડમેન્ટ થાય તો એવું ડિસાઇડ કરી નાખે કે ભાઈ નથી લોન લેવી, નથી ઇક્વિટી શેર્સ લેવા, એના કરતાં આપણી જે ચાલુ ફેક્ટરી છે ને એમાં જ નવા મશીન કરી નાખીએ તો માથાકૂટ જ નહીં એમ. તો આવું કંઈક નવું પણ અમેન્ડમેન્ટ નીકળી આવે. સો કંઈક અમેન્ડમેન્ટ સાથે કે જે ફોર્મમાં પ્રેઝન્ટ કર્યું હતું એ પ્રેઝન્ટ સાથે એનું જે ડિસ્કશનનો એન્ડિંગ આવી જાય અને મેજોરિટી ઓફ મેમ્બર્સ જે વસ્તુ ઉપર ડિસાઇડ કરે તેને રિઝોલ્યુશન કહી શકાય. સો ધસ વેન મેમ્બર્સ અપ્રૂવ અ પ્રપોઝલ દેન ઇટ બિકમ્સ અ રિઝોલ્યુશન. તો તમને ઘણી વખત 1 માર્કમાં પૂછે છે કે વેન મેમ્બર્સ અપ્રૂવ અ પ્રપોઝલ ઇટ બિકમ્સ અ રિઝોલ્યુશન. તો તમને પૂછે છે કે વેન અ પ્રપોઝલ બિકમ્સ રિઝોલ્યુશન. તો જ્યારે મેમ્બર્સ અપ્રૂવ કરે કોઈ પ્રપોઝલને તો એ રિઝોલ્યુશન થઈ શકશે. પછી અહીંયા તમને આપ્યું છે કે અમેન્ડમેન્ટ ઇન મોશન, એટલે એમાં અમેન્ડમેન્ટ કઈ રીતે કરી શકાય. હા, પછી અહીંયા છે કે દેર મે બી ડિફરન્ટ પ્રપોઝલ્સ ઇન ધ નોટિસ ઓફ અ મીટિંગ. ધ ચેરમેન કેન પ્રેઝન્ટ અ પ્રપોઝલ ડ્યુરિંગ ધ મીટિંગ એન્ડ નો પ્રાયર ઇન્ટિમેશન ઓર નોટિસ ઇઝ રિક્વાયર્ડ ફોર સચ પ્રપોઝલ. એટલે જો અહીંયા આપ્યું છે કે દેર મે બી ડિફરન્ટ પ્રપોઝલ, અલગ અલગ ટોપિક્સ ઉપર ડિસ્કસ કરવા બોલાવ્યા હોય, જેમ કે આ પણ હોય, પછી કોઈ વર્કર્સને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ્સ કે કંઈ હોય તો એના માટે પણ બોલાવ્યા હોય બધાને. અને પ્રાયર ઇન્ટિમેશન ઓર નોટિસ ઇઝ રિક્વાયર્ડ ફોર સચ પ્રપોઝલ. નો પ્રાયર ઇન્ટિમેશન કે નોટિસ જરૂરી નથી આ પ્રપોઝલ માટે. પછી એમેન્ડમેન્ટ્સ ઇન મોશન છે, તો મોશનમાં કયા રીતના ચેન્જીસ કરી શકાય. તો ધ પ્રપોઝલ્સ દેટ આર પ્રેઝન્ટેડ ઇન ધ મીટિંગ કેન બી અમેન્ડેડ, changes, additions and amendments can be made in the proposal presented in the meeting. Changes can be, a word can be added, word or sentence can be removed, serial number of the word or sentence may be changed, word may be rewritten, the place of words may be changed. એટલે ના લેટર્સ ને સેન્ટેન્સીસને આડાવડા કરી શકાય. This can be done during the proceedings of the meeting. Amendment once made cannot be changed without the permission of the meeting.
It is important that the amendment in the proposal should be consistent to the original proposal. ઓરિજિનલ પ્રોપોઝલની નજીક જ હોવું જોઈએ એમ, પછી સાવ કંઈક ઓપોઝિટ કહી શકે એવું ન હોવું જોઈએ. ઇટ શુડ નોટ ટ્રાન્સફોર્મ ધ ઓરિજિનલ પ્રોપોઝલ કમ્પ્લીટલી ઓર ટર્ન ઇટ ઇન્ટુ કમ્પ્લીટ ઓપોઝિટ ટુ ધ. હા, જેમ કે મેં આ કીધું કે એ લોકો ડિસાઇડ કરે કે ભાઈ કાંઈ નથી કરવું, અને તો એ ન કહી શકાય એમ. તો મે બી એ લોકો એવું હોઈ શકે કે અહીંયા લોન અને ઇક્વિટી શેર્સનું બે ઓપ્શન છે, ત્યાંથી એ લોકો કોઈ ફાઇનાન્શિયલ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાનું કહી દે, એવું થર્ડ ઓપ્શન આપણે કહી શકીએ. તો લોન અને આ ઇક્વિટી શેર્સની બદલે એ લોકો ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાની વાત કરી, તો એ એના નજીક જ થયું ને એમ. પણ મેં જેમ કીધું કે ના આખો ઓલું જ કેન્સલ કરવાનું કે આપણી પ્રેઝન્ટ ફેક્ટરીમાં જ કંઈક કરીએ, તો એવું પોસિબલ નથી. બિકોઝ અહીં આપ્યું છે કે મોશનમાં આપણે કંઈ એમેન્ડમેન્ટ્સ કરવાના આવે તો એમેન્ડમેન્ટ્સ આવી ટાઈપના જોવા જોઈએ કે જે ઓરિજિનલ જે પ્રપોઝલ છે એને કંઈ ચેન્જ ન થવું જોઈએ. તો ઓરિજિનલ પ્રપોઝલ શું હતું કે પ્રોજેક્ટ તો સ્ટાર્ટ કરવો જ છે, પણ પૈસા ક્યાંથી લેવા? તો હવે ઇક્વિટી શેર્સ કે લોન નથી લેવા, તો ડિબેન્ચર્સ ઇસ્યુ કરતા હશે એમ. બોલતો છે મેં ઓર્ડિનરી રિઝોલ્યુશન અને સ્પેશિયલ રિઝોલ્યુશનમાં અહીં આપ્યું છે કે ચેન્જ ઇન નેમ ઓફ ધ કંપની હોય ને તો એમાં પ્રાયર પરમિશન ફ્રોમ ગવર્મેન્ટ જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટની. જ્યારે અહીંયા આપ્યું છે સ્પેશિયલ રિઝોલ્યુશનમાં પણ સેમ આપ્યું છે કે ફોર ધ ચેન્જ ઇન ધ નેમ ઓર ધ પર્પોઝ ઓફ ધ કંપની વિથ પરમિશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આમાંય સેન્ટ્રલ ગવર્મેન્ટ સેમ છે. ચેન્જ ઇન નેમ છે, અહીંયા ચેન્જ ઇન નેમ છે, પણ સ્પેશિયલ રિઝોલ્યુશન ક્યારે જોઈએ? જ્યારે પર્પોઝમાં પણ કંઈ ચેન્જ કરવાનું હોય તો સ્પેશિયલ રિઝોલ્યુશન જોઈએ. આ પેજ 151 ઉપર છે. જો પ્રોસિજર ફોર ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ છે તમને આ પેજ નંબર 113 ઉપર, તો એમાં આપ્યું છે કે પ્રોવિઝન્સ કંપનીઝ એક્ટમાં આપ્યા છે કે ડિબેન્ચર્સ કઈ રીતે ઇશ્યુ કરી શકે. તો એમાં બધા પ્રોવિઝન્સ આપણે ફૂલફિલ થવા જોઈએ, અને જો પ્રોવિઝન્સ ફૂલફિલ ન થાય તો જે કન્સર્ન ઓફિસર છે એ લાયેબલ ફોર પનિશમેન્ટ છે. તો રિસ્ક કે ડેન્જર છે, નો રિસ્ક ઓર ડેન્જર ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડર્સના એવું ન થાય કે ડિબેન્ચર હોલ્ડર્સ પાસે પૈસા લઈને પછી કંપની ભાગી જાય. તો રિઝોલ્યુશન 5 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે. પહેલાં તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ લોકો ડિસાઇડ કરશે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં આવું પ્રોવિઝન્સ છે કે આપણે ડિબેન્ચર્સ ઇસ્યુ કરી શકાય. જો એવું હોય તો રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ ઇન ધ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટુ ઇસ્યુ ડિબેન્ચર્સ. પછી એટ ધ મીટિંગ ડિસિઝન ઇઝ ટેકન રિગાર્ડિંગ ધ અમાઉન્ટ ઓફ ટોટલ ઇસ્યુ. ના, એકવાર ડિસાઇડ કરે કે ભાઈ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા છે તો કેટલા ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું રાખવું, પછી ઇન્ટરેસ્ટ ક્યારે પે કરશે ને, 6 મંથલી કે ક્વાર્ટરલી કે યરલી કે એમ, અને નંબર ઓફ ડિબેન્ચર સર્ટિફિકેટ્સ કે જે પણ કયા કન્ડિશન્સની અંદર ઇસ્યુ કરવાના રહેશે. પછી રિઝોલ્યુશન બાય જનરલ મિટિંગ ઓફ અ કંપની. એક વખત આ લોકોએ ડિસાઇડ કરી લીધું બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કે ઇસ્યુ કરવા છે, પછી આ જે શેર હોલ્ડર્સ હોય એને પૂછવું પડે કે ભાઈ આપણે ડિબેન્ચર્સ ઇસ્યુ કરે તો તમને કંઈ વાંધો નથી ને. સો ધ સેન્ક્શન ફોર ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ ઇઝ ઓબ્ટેન્ડ ઇન ધ જનરલ મિટિંગ ઓફ અ કંપની. જનરલ મિટિંગ હંમેશા શેર હોલ્ડર્સની હોય ને, ઇક્વિટી શેર હોલ્ડર્સની. ઇફ ડ્યુ ટુ ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ ડેપ્ટ ઓફ ધ કંપની એક્સીડ્સ ફ્રી રિઝર્વ્સ ઓફ ધ કંપની, or if debentures are to be issued for an amount exceeding free reserve fund, તો approval of members is obtained by conveying general meeting of members. જો અહીંયા તમને જનરલ મિટિંગમાં તમારું જેમ કે આપણે આ બેલેન્સ શીટ જોઈએ આપણી, તો ઇક્વિટી શેર કેપિટલ 20 રૂપિયા છે. હવે ડિબેન્ચર્સ ઇસ્યુ કરો તો તમને એ શું આપ્યું છે કે ડિબેન્ચર્સનું જે અમાઉન્ટ જે છે એમાં એક્સીડ્સ ઇફ ધ ડિબેન્ચર આર ટુ બી ઇસ્યુડ ફોર એન અમાઉન્ટ એક્સીડિંગ ફ્રી રિઝર્વ્સ. એટલે જેમ કે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા તમે 30 રૂપીઝના, એટલે કે લેટ સે કે 30 lakhsના, તો તમારા ડિબેન્ચર્સ ઇસ્યુ કરો છો એ તમારા ઇક્વિટી શેર્સ કરતાં કે ફ્રી રિઝર્વ્સ કરતાં વધી જતા હોય તો એ કેસમાં તમારે એપ્રુવલ ઓફ મેમ્બર્સ જોઈએ ને જોઈએ જ. કારણ કે મેમ્બર્સ જો ના પાડે કે ભાઈ અમારે આટલું બધું બર્ડન નથી જોતું, કારણ કે ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ દેવું પડશે આ ડિબેન્ચર હોલ્ડર્સને, જેથી કરીને બચશે ડિવિડન્ડ ઓછું ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે. તો એટલા માટે એ લોકોને બરાબર પૂછવું પડે. પછી પરમિશન ઓફ સેબી છે, તો પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ અને બધું બરાબર ફોલો કર્યું છે કે નહીં, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડની પરમિશન લેવી પડે જ્યારે પણ ડિબેન્ચર્સ ઇસ્યુ કરે ત્યારે. પછી પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે, પ્રોસ્પેક્ટસમાં ના જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરે કે ભાઈ અમારા ડિબેન્ચર્સ ઇસ્યુ છે, તમારે લેવા હોય તો લઈ શકો, અને ઇન્વેસ્ટર્સ ડિસાઇડ કરે કે એ લોકોને લેવા છે કે નહીં. પછી અપોઇન્ટમેન્ટ ઓફ ડિબેન્ચર ટ્રસ્ટી છે. ડિબેન્ચર હોલ્ડર્સ મતલબ આપણા ક્રેડિટર્સ છે, તો એના પૈસા આપણા કંપનીમાં સેફ છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ ડિબેન્ચર ટ્રસ્ટીઝ અપોઇન્ટ કર્યા હશે. ડિબેન્ચર ટ્રસ્ટીઝ પણ ડિબેન્ચર હોલ્ડર્સમાંથી જ અમુક લોકો હશે, અને એના માટે ટ્રસ્ટ ડીડ બનાવે અંડર ધ ટ્રસ્ટ એક્ટ છે. તો ડિબેન્ચર ટ્રસ્ટીઝ ધ્યાન રાખશે કે કંપની જે આ પૈસા લે છે ઉધારથી એ બરાબર વાપરે છે કે નહીં. પછી એગ્રીમેન્ટ વિથ અંડર રાઇટર્સ છે. અંડર રાઇટર્સ એવા લોકો છે કે જો પબ્લિક નહીં લે તો એ અંડર રાઇટર્સ બેઠા લઈ લેશે. સો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસાઇડ ટુ એન્ટર ઇન્ટુ એગ્રીમેન્ટ વિથ અંડર રાઇટર, તો એની કમિશન એનું કેટલું આપવાનું થશે એ બધું ડિસાઇડ કરીને ફિક્સ કરીને રાખશે. પછી બેંકમાં શેડ્યુલ બેંકમાં અલગ અકાઉન્ટ ઓપન કર્યું હશે અને એપ્લિકેશન્સ રિસીવ થશે,
પછી સ્ટોક એક્સચેન્જમાં પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ જે પ્રોસ્પેક્ટસ હશે, ઇટ ઇઝ સો સ્ટેટેડ ઇન ધ પ્રોસ્પેક્ટસ દેટ કંપની હેઝ ટુ અપ્લાય ફોર રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ. તો લિસ્ટિંગની ને એ બધી જે પ્રોસેસ છે એને કરવી પડશે. અને ઇફ ધ સ્ટોક એક્સચેન્જ રિફ્યુઝસ ટુ રજિસ્ટર ઓર કેન્સલ્સ ધ રજિસ્ટ્રેશન ઓફ ધ ડિબેન્ચર ઇશ્યુ, ધ કંપની હેઝ ટુ પે બેક ધ મની ટુ ડિબેન્ચર હોલ્ડર્સ. તો એ કેસમાં પાછા પૈસા આપી દેવા પડે જો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ ન થાય તો. અને પછી આ અલોટમેન્ટ રજિસ્ટર બનાવે કે જેમાં સબસ્ક્રિપ્શન પૂરું થયું એટલે કોના કેટલા એપ્લિકેશન્સ આવી છે એના ઉપરથી આ કંપની સેક્રેટરી જે છે એ રજિસ્ટર બનાવશે. એટલે એપ્લિકેશન રજિસ્ટર હશે એના ઉપર અલોટમેન્ટ રજિસ્ટર બનાવશે. એટલે નક્કી થાય કે કયા કયા લોકો ડિબેન્ચર હોલ્ડર્સ બન્યા આપણા કંપનીમાં. અને એના મિટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પ્રેઝન્ટ કરશે. ડિસિઝન રિગાર્ડિંગ અલોટમેન્ટ ઓફ ડિબેન્ચર્સ ઇઝ ટેકન ઇન ધ મિટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કહેશે કે ભાઈ આમાંથી કેટલાને રાખવા, એટલે કેટલાના પૈસા આપણે લેવાના, કેટલાના ન લેવા. અને આફ્ટર ડિસાઇડિંગ ધ અલોટમેન્ટ ઓફ ડિબેન્ચર્સ, રેમિટન્સ ઓફ ડિબેન્ચર સર્ટિફિકેટને ડિબેન્ચર સર્ટિફિકેટ આપવાનું સ્ટાર્ટ કરશે. પછી ડિબેન્ચર સર્ટિફિકેટમાં આપ્યું છે કે ધ સબસ્ક્રિપ્શન ટુ ડિબેન્ચર્સ ઇઝ ટુ બી મેડ થ્રુ પાર્ટ પેમેન્ટ ઓફ ડિબેન્ચર્સ મની. Then after receiving the full amount towards the debentures allotted, the company secretary prepares debenture certificate. જેમ કે જો આમાં છે ને પાર્ટ પેમેન્ટ લીધું હશે તો બધાય પૈસા આવી જાય પછી ડિબેન્ચર સર્ટિફિકેટ બનાવશે અને મોકલશે in accordance with the provisions of Companies Act. અને પછી ડિસ્પેચ કરશે બધાને. ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એ ક્રેડિટર્સ ઓફ ધ કંપની છે, તો એ લોકોના રાઇટ્સમાં ઇન્ફોર્મેશન બાય ડિપોઝિટિંગ રિક્વિઝાઇટ ફી. જેમ કે એ લોકોને કંઈ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાંથી ઇન્ફોર્મેશન જોતી હોય તો ત્યાં આગળ જઈને એ લોકો પૈસા ભરી અને એ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ચેક કરી શકે ને, ચોપડા જોઈ શકે. એન્ડ ધ કંપની પ્રિપેર્સ અ ટ્રસ્ટીઝ વિથ ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડર્સ હેવ રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ ધ ફંક્શનિંગ ઇઝ કન્ડક્ટેડ અકોર્ડિંગ. એટલે એ લોકોને રાઇટ છે કે ડિબેન્ચર હોલ્ડર્સને ખબર પડે કે ભાઈ અમારા પૈસાનું તમે કરો જ શું. સો અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ડીડ, એટલે ફંક્શનિંગ ઇઝ કન્ડક્ટેડ ને, દે હેવ અ રાઇટ ટુ બી ઇન્ફોર્મ દેટ ફંક્શનિંગ ઇઝ કન્ડક્ટેડ અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ. જે લોકો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં પ્રોવિઝન્સ કરી છે એના અકોર્ડિંગલી જ એના પૈસા વપરાય છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સવાળું છે 128 પેજ પર, એ નવી પ્રોવિઝન્સ છે. તો ન્યૂ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ 2000માં આપ્યું છે કે એટલીસ્ટ 1/3 ઓફ ડિરેક્ટર્સ જે છે ને એ કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હશે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે મિનિમમ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ ફોર સ્પેસિફાઈડ પબ્લિક કંપનીઝ, એ લોકોએ નંબર્સ ફિક્સ કર્યા છે ને. એટલે જેમ કે અહીંયા 1/3 કીધું છે તો 9 હોય તો 9ના 1/3 કરે એટલે 3 ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ એવું કહી શકાય. પછી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ મીન્સ અ પર્સન ઇઝ નોટ, જે મેનેજિંગ ડિરેક્ટર પણ ન હોય, ફૂલ ટાઈમ ડિરેક્ટર પણ ન હોય અને નોમિની ડિરેક્ટર પણ ન હોય, એવો કોઈ ઇન્ડિપેન્ડન્ટ પર્સન હોવો જોઈએ. અને અહીંયા એવું છે કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઇઝ અપોઇન્ટેડ ફ્રોમ અ ડેટા બેંક છે. સચ ટાઈપ ઓફ ડેટા બેંક જે છે એમાં બધા એના ક્વોલિફિકેશન્સને, નેમને, એડ્રેસને બધું આપ્યું હશે. અને જે લોકો વિલિંગ છે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર થવા માટે એ લોકોને આપણે સિલેક્ટ કરી શકાય. તો એ કોઈ ઇન્સ્ટિટ્યૂટ પણ હોઈ શકે કે એસોસિએશન પણ હોઈ શકે. નોટિફાઈડ બાય, અહીંયા આપ્યું છે ને, વિલિંગ ટુ એક્ટ એઝ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ કેન બી મેન્ટેન્ડ બાય એનીબડી. જો આ જે ડેટા જે છે એ આ લોકો પાસે હોય ને, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોય કાં તો ઇન્સ્ટિટ્યૂટ કે એસોસિએશન પાસે હોય. આ ડેટા બેંક જે કીધું ને, ડેટા બેંકમાંથી સિલેક્ટ કરવાનું હોય. એટલે કાં તો એ ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કરેલા હોય કે આ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે કોઈ એસોસિએશન છે એવો એક ડેટા બેંક રાખતો હશે કે કોને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરીકે અપોઇન્ટમેન્ટ થઈ શકે એમ. સો કંપની હેઝ ટુ સિલેક્ટ ફ્રોમ સચ ડેટા બેંક છે. કંપની શુડ ટેક પ્રોપર કેર એટ ધ ટાઈમ ઓફ સિલેક્શન ફ્રોમ સચ ડેટા બેંક એન્ડ ઇઝ અપોઇન્ટમેન્ટ શુડ બી અપ્રુવડ ઇન ધ જનરલ મિટિંગ. તો જનરલ મિટિંગમાં એનું અપ્રુવલ હોવું જોઈએ. પછી ટર્મ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર જે છે એ 5 યર્સનું હશે અને એ રીઅપોઇન્ટ કરી શકાય, પણ રીઅપોઇન્ટ કરવા માટે સ્પેશિયલ રિઝોલ્યુશન જોઈએ અને એને રીઝન પણ બતાવવું પડે કે શું કામ એને રીઅપોઇન્ટ કરવો છો. પછી અહીંયા આપ્યું છે કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ વુડ નોટ બી અપોઇન્ટેડ ફોર મોર દેન 2 ટર્મ્સ છે. એટલે 10 વર્ષ પછી તો એને ચેન્જ કરવો જ પડે એમ. પછી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કેન બી રીઅપોઇન્ટેડ આફ્ટર ધ ગેપ ઓફ 3 યર્સ છે. 3 યર્સ પછી વળી 10 વર્ષ પછી 3 વર્ષનો ગેપ કરીને પછી રીઅપોઇન્ટમેન્ટ કરી શકાય. પણ પછી પાછા 3 યર્સની અંદર હી શુડ નોટ બી કનેક્ટેડ ઓર અપોઇન્ટેડ ઇન એની અધર મેનર. આ કંપની સાથે એ કંઈ કનેક્ટેડ ન હોવું જોઈએ. અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ એ એક્સપિરિયન્સ, સ્કિલફુલ અને એક્સપર્ટ હોવો જોઈએ. અને કોઈ પ્રમોટર ન હોવો જોઈએ. શુડ નોટ બી અ પ્રમોટર ઓફ અ કંપની ઓર ઇટ્સ સબસિડરી. પછી શુડ નોટ બી અ રિલેટિવ પણ ન હોવો જોઈએ. પછી ઇકોનોમિક અને ફાઇનાન્શિયલ રિલેશન્સ વિથ કંપની ન હોવા જોઈએ. અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હે શું કી મેનેજરલ પર્સન ન હોવો જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શુડ નોટ હેવ એની રિલેશન વિથ ધ કી મેનેજરલ પર્સન ફોર 3 યર્સ. એટલે કોઈ કી મેનેજરલ પર્સન કંપની ડિસાઇડ કરાય કે આવા લોકો જેનાથી કંપનીને બહુ બેનિફિટ્સ થયા હોય તો એની સાથે એના કંઈ કનેક્શન ન હોવા જોઈએ. કારણ કે નહીં તો એને બધી ઇન્ફોર્મેશનની ખબર હોય ને એ ઇન્ફ્લુઅન્સ કરી શકે કંપનીના ડિસિશન્સને, એટલા માટે.